નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓ અને એમાં આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતો એ વિશે આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે સાગરની સાથે એને સમજાવવા માટે પ્રયત્ન કરી અને ભગવાન શ્રી રામ 3 દિવસનું અનુષ્ઠાન કરે છે, પરંતુ સાગર રામના શરણે આવતો નથી. સમુદ્રને ભય બતાવવા માટે ભગવાન શ્રી રામ બાણ ચડાવે છે અને પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને રણટંકાર કરે છે અને અગ્નિ બાણને જોઈ અને સાગર ગભરાઈ જાય છે. આવો હવે વધુ ચોપાઈઓ જોઈએ અને એમાં આવતી મેનેજમેન્ટની વાત વિશે આપણે ચર્ચા કરીએ. કોટેહી પૈ કદરી ફરઈ કોટી જતન કૌશિચ બિનૈન માન ખગેશ સુનુ ડાટેહી પૈ નવ નીચ સબય સિંધુ ગહી પદ પ્રભુ કેરે છમહુ નાથ સબ અવગુણ મેરે ગગન સમીર અનલ જલ ધરની ઇન કહી નાથ સહજ જડ કરની તવ પ્રેરિત માયા ઉપજાયે સૃષ્ટિ હેતુ સબ ગ્રંથિ ન ગાયે પ્રભુ આયસુ જેહી કહ જસહી સો તેહી ભાંતિ રહે સુખ લઈ. એટલે કે કોઈ પણ રીતે જ્યારે વ્યક્તિ સમજવા તૈયાર ન હોય, માનવા માટે તૈયાર ન હોય, તમારી વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર ન હોય, ત્યારે એની શાન ઠેકાણે લાવવા માટે, એને ભાન કરાવવા માટે તમારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડે છે, એને ક્રોધનો પરિચય કરાવવો પડે છે. અહીંયા પણ ભગવાન શ્રી રામે આ જ કર્યું છે. 3 દિવસના અનુષ્ઠાન પછી આખરે અગ્નિબાણ બતાવે છે સમુદ્રને. હજી માર્યું નથી અગ્નિબાણ, પરંતુ માત્ર એને દર્શાવે છે કે મારા ભાથામાં આ બાણ પણ રહેલું છે. સામેની કંપનીમાં જ્યારે તમે કોઈ ડીલ કરવા માટે બેસો અને તમારી કંપનીને અનુકૂળ વાત સ્વીકારવા માટે સામેની કંપનીના બોસ કે સીઈઓ કે કોઈ તૈયાર ન હોય, ત્યારે સમજાવવાના છેલ્લે સુધીના પ્રયત્ન કરી લીધા પછી એમ લાગે કે હવે વાત આગળ વધે એવું છે જ નહીં, ત્યારે થોડો ક્રોધ બતાવવાની આવશ્યકતા ઊભી થાય છે. અને એ ક્રોધ એવો હોવો જોઈએ કે સામેના વ્યક્તિને તમારો તાપ લાગે, એનામાં ભય પેદા થાય, એને એમ થાય કે આ વ્યક્તિ હવે કંટ્રોલમાંથી બહાર જતી રહેશે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર જાય એ પહેલા હવે વાત સુધારી લેવી પડશે. અહીંયા પણ ભગવાન શ્રી રામ એ જ કરે છે. 3 દિવસનો સમય આપે છે સમુદ્રને, અનુષ્ઠાન કરે છે, પછી એને ભય બતાવે છે અને પછી સમુદ્ર એના શરણે આવે છે. સમુદ્ર શરણે આવી અને સરસ વાત કરે છે. સમુદ્ર એવું કહે છે કે આ જે કાંઈ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા હું અહમમાં રાજતો હતો, પરંતુ તમે જે પ્રમાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એને જોતા હવે મને ક્ષમા કરો. સમુદ્રને શરણે આવવા માટે મજબૂર કરવામાં આવે છે. સમુદ્રને શરણે આવવા મજબૂર કરવાની વાત પાછળનું રહસ્ય એ છે કે ગમે એવી જાયન્ટ કોર્પોરેટ કંપની હોય, પરંતુ એના સીઈઓ કે બોસને પણ તમારા તાપ કે તમારા ગુસ્સા કે તમારા ઉચિત ક્રોધના શરણે આવવું જ પડે છે, એને સ્વીકારવું પડે છે અને છેવટે તમને અનુકૂળ હોય એ પ્રમાણેની વાત અથવા તો અનુકૂળ હોય એ પ્રમાણેની ટર્મ કન્ડિશનો એને મૂકવી જ પડે છે અને સ્વીકારવી પડે છે. મેનેજમેન્ટની બાબતમાં એક વસ્તુ બીજી પણ છે કે વધારે પડતું ખેંચ ન થાય, કોઈ વાતની ખેંચતાણ ન થાય, એના માટેનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે. કંપનીના હિતને બાદ કરતા તમારું લક્ષ્ય બીજું કોઈ પણ ન હોઈ શકે, એ પણ વાત યાદ રાખવાની છે. અહીંયા રામને, સેનાને સમુદ્રના સામે પાર લંકામાં પહોંચાડવાનો પ્રશ્ન છે અને એના નિરાકરણ માટે એમણે ક્રોધ કર્યો છે અને સમુદ્રદેવને પણ શરણે આવવું પડે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.